આપણે તો આખા ગામને બોલાવીને મૂકીમાં આવતા રહ્યા. સરકારને ગ્રાન્ટ આપી હોય તો આપે અને ન આપે તો કાંઈ નહીં. પણ આપણે આ ધંધો તો હાલ્યા રાખે. પણ ઓલા બે છોકરાને હું કહીને આવ્યો છું કે તમે ટાઈમસર આવતા રહીજો, ટાઈમસર આવતા રહીજો. નકર ટાઈમસર ન આવે ને તો આખું ગામ ભારે. તો તું એક જ કેમ આવ્યો? ઓલો બીજો કેમ ન આવ્યો? મુચી હું એને હાથ પાડવા નથી જો, હું તો પાથરો બી આવ્યો. હા તો કાંઈ વાંધો નહીં. આવડે લઈને બોરવા મને હાલ ગયો કા. મારા દીકરા તમે આવતા નથી. એકલો વિયાયો ઓલા છોકરાને ટાવકો કરતો આવ્યો હોત તો આ માલ ટાઈમે ન પહોંચી જાત. લ્યો ઈ આ આવ્યો. ભલા મણા કઈક ટાઈમસર આવતા જાવ નકર આપણો ધંધો ભાંગી જાય છે. ઓય સવાણી મેકી દે હેઠી. માલ ઉપર હાલો બે કાઢો. તૈયાર જ છે. હજે છે ને કપલેટ? હા કપલેટ જ છે. અને ઉભા બેને આજે વાત કેવી છે જે ટાઈમસર પેલા માલ દઈને પેલા આવશે એને હું 100 રૂપિયા વાપરવા દઈશ. તો હું જ પેલા બી આવીશ. જાઓ કયો કા. આ દીકરા મારા ને 100 રૂપિયાનું કીધું તો આયા ડમરી સડાવી. પણ કાંઈ વાંધો નહીં. 100 રૂપિયા દેવામાં આપણને કાંઈ વાંધો નથી. જો આ 2 મહિના બે ધંધો હરકો કરે ને તો ગામમાં રૂપિયા વાળામાં આપણો પહેલો નંબર આવે. આમ તો લંગડા તું રહ્યો ને એ બહુ નો બર કરતો. મને 100 રૂપિયા જીતી લેવા દીજે ને તારે છે ઢોકળું. તું તો ખાયો ખા વી આવીશ હો. તે તું બર કરીને તને કોણ ના પાડે છે? મારો બેટો માજા રૂડિયાને પૂછવા ગયો મેં માંડવીને બી ક્યાંય લાવ્યો તો માજો ઘીરે નતો. મારા દીકરા મારા આ દારૂડિયાના શું કરવા જોઈએ? આ ગામમાં બજાર વચારે ઠેલ્યું નાખી દે, બજાર વચારે ઠેલ્યું. આમાં કોકનું આપણે માગું નાખી અને એ મહેમાન અહીં આવ્યા હોય તો ઠેલ્યું દેખી દે દીકરી દેવાય ઉભા રહે. પણ આ બધું રહ્યું ને થાય છે ઓલા મુઠ્ઠીના હિસાબે. આ આસોલી મુઠ્ઠીમાં આવ્યો ને એ કહેતો હતો કે હું બધું બંધ કરાવી દઈશ. એના બદલે હાવ રેર મેકાવી દીધો છે. પણ લાય આને જઈને કેવું જશે કે ગામમાં તો દારૂ બંધ કરીને ગામમાં ઉપર ઠેર અરજી કરવી ન પડે. ઘીરે જાયલો જવા દે. મારા દીકરા મારા આ ગામનાની જેટલી અરજીઓ આવે અને જેટલા કેસ આવે ને એ બધા હાસા જ આવે છે. મારા દીકરા મારા ગામના ઝાપામાં દારૂ પી પીને ઠેલ્યું નાખે છે. લાય ગામમાં એક ઘર હે ને ચેક કરી લેવા છે. એકે ઘર બાકી નથી મૂકવાનું થતું. અને જી દારૂડિયો પકડાય ને એના તો સોયત્રા પાડી દેવા સોયત્રા. લાય પેલા ઘરેથી ને જ ચાલુ કરું. મારો દીકરો મારો આય વાય નો આવ્યો. મારો બેટો લંગડો પણ ઘીરે પોતા પોતા હજી હારે તો થઈ જ જવું છે. બેને આઈથી તો ડમરી કાઢે માલ દેવા મોકલ્યા છે પણ હજી એકે આયા તો નહીં. કેના આવશે આવડા? આ બીજો માલ તૈયાર કરીને રાખ્યો. મૂકી પેલા હું પહોંચી ગયો. હા બાપા તું પેલા પહોંચી ગયો. પેલા હું પહોંચી ગયો તો તું આવે છો. લાવો 100 રૂપિયા દ્યો. તમે છે ને ઓલો માલ હજી પોગાડ્યા હો એટલે બેયના પૈસા હારે આપી દઈશ. બીજો માલ મેં તૈયાર કરીને રાખ્યો છે. જાઓ ગયો કા. હલો આમાં હરી આમાં શરત છે ને 100 રૂપિયાની. હા પાછા આવો ને એટલે બેયના પૈસા હારે દઈ દઉં છું. ગયો કા જઈ ગયો. ગોપલા આ ઓલો ડોહલી રહ્યો ને એ લગભગ આ બાજુ જ આવે છે. મૂકીને ઘીરે તારા બાપ હામું ન હલાય. હાલ મૂકીને ઘીરે પાછા વ્યા જાય. આ મૂકી ઘીરે હોય ને તો સારું. નકર મારે આમથી આમ તો આવડો મોટો ધોળો થશે. એલા કામ મૂક્યો ને પાછા કેમ આયા? ઓલો ડોહલી આપણા ઘર બાજુ આવે છે. ડોલી હા તો માલ સંગ્રહ ગયો કા. કામ પૂરો કરો. એક મણો વારવા. આય ડોલી આય.
કામુકી હારું હા આપણે તો જલસા જ છે ને. તમારે જલસા જ હોય ને ગામ આખું દારૂડિયું કઈ નાખ્યું અને પાછા કે જલસા છે એ મારું નામ દેમાં આપણો ઈ સિવાય હાથ ન હોય. અરે હાથ નહીં તમે મૂકી આયા તેદુનું તમે એમ કહેતા હતા નકર એક ગામમાં એક દારૂડિયો ન રહેવા દઉં એના બદલે અત્યારે બજારમાં ઠેલિયું પડ્યું છે ક્યાંક બહાર ગામ માગું લઈને જાય ને તો એમ કહી દે તમારા ગામમાં દીકરી નથી એવી દીકરી ભલા બન્યો ઠેલિયું કે બજારમાં પડ્યું હોય છે કઈ સુધારો ને કે અમારે ઉપર નો કમ્પ્લેન કરવી પડે એ ભાઈ ઈ કોક બીજાની થેલી હોય છે. આ પૂછ મારા માણાને આ કોદી નવરાઈ નથી થતા. અહીંયા ક્યાં અમારે એવો ધંધો કરવો? એટલે આ તમારા માણા કેમ થઈ ગયા મને તો એ કઈ નથી ખબર પડતી આ મેન ગામમાં દારૂડિયા દાબ્યા છે અને તમે એમ કહો છો આ મારા માણા દારૂડિયા નથી એવી વાત ન કરતો. મેં મારા ઓલે કામે રાખ્યા છે. તમારો કામે રાખ્યા પણ હું દારૂ બારૂ ધંધો ન કરતા ને ને કે એવો દારૂ વાળો ધંધો કરતા હોય ને પીતા હોય ને તો હું અહીં રાખું જ નહીં. ધ્યાન રાખજો ધ્યાન રાખ આ રહ્યા ને આ બે છે બૂસ મારું ગામમાં તમારે કાન કાપી દેશે એ તું કોને બૂસ મારું કેસ તમે કહું છું તમે કઈ તું સાવકારનો દીકરો નથી તે કેટલાના ગામમાં બૂસ માર્યા છે એ તારા બાપ કોક માણા ધંધો કરતા ઈને ધંધો કરવા દે તારે તો કાઈ ધંધો નથી કરવો આખા ગામની પંચાયત કરવી છે પંચાયત એમણે મફત નથી થતી ગામમાં રહે ને ગામમાં ધ્યાન રાખવી પડે નકર તારા રોકાઈ રહે ને ગામ આખાનું ઊંધું વાલે ઊંધું સોટી પીડ્યો સોતે વાહ ભાઈ વાહ આ તો અમે બે પૈસા કમાઈ હારું નથી લાગતું બરતરા થાય છે બરતરા નહીં ઈ તો આ મૂકી છે તો હું મૂકી હોય તને ખબર પડે બધાયને કે ગામની મેં કોઈ કેમ ગુનાહ કરાય હે એ આ એટલે જ નથી તું મૂકી એટલે જ નથી તમારે આ દારૂડિયાને બંધ કરવાના એક નથી કરવાના કે ઉપર કમ્પ્લેન કરી મેં એ ભાઈ તું આવા દેકારા ઘરે આવી ઘરમાં હું આજકાલ વાકરને જઈશ ને એટલે અરજી દેતો આવીશ કે અમારા ગામમાં દારૂડિયા વધી ગયા હે સાહેબ એક આટો મારી દેજો. હા અને આ ઓડાની સર્વિસ કરાવજો થોડી હા મને તો આજ હોય ને આ કાન બઠિયા બે એવા લાગે છે તું જાને તારો ધંધો કરીને જાને નહીં અસલ જવાબ તો મૂકી ગામમાં કે મને દારૂ ઠેલી નો દેખાવી દોય ને કશું તમારી મર્યાદા નહીં રાખવું અને હું જો ને ઠીક ગાંધીનગર અરજી કરીશ. હા ભાઈ કરી આવજે ને જ્યાં તાર કરીને અહીંયા જા. આ ક્યાં મોટો એવો સાહેબ નો દીકરો હોય છે સારું કર્યું હજી કઈ ખબર તો ન પડી નકર આપણો વારો સડાઈ દે. એટલે તમે પાછા વિયા કાયો કા મારો બેટો તમને ભેગો ક્યાં થઈ ગયો તો? ભેગો નહીં અમે એને જોઈ ગયા એને અમને નથી ભાર્યા હા તે તમે એને ભારી ગયા તમને એને નથી ભાર્યા. હા તો આજ એક કામ કરો આજ આપણે માલ બાલ દેવાનું આજ બંધ રાખી અને હે ને એક રાંધવાનું કરો અને એક બીજું કામ કરો નકર છે ને ખબર પડી જાય છે ને તો આપણા ત્રણેયના સોચલા કાઢ નાખશે. તે વાંધો નહીં પોપલા તું રોટલા બનાવીને ખાય આવ્યું પાણી ભરી આવ. મારું દીકરું મારું બોલો કેટલા ઘર રેખલ્યો તો ક્યાંય મુદ્દા માલ નથી હાથ આવતો. એક મુદ્દા માલ હાથ આવી જાય ને પછી આ ગામનાને દેખાડી દઉં કે આ હવલદાર કોણ છે. ઢો હાલો હવે લાઈને એને પૂછું. ઓ ભાઈ હા ઉભો રહ્યો બોલો સાહેબ કાપા દારૂ લઈને નથી જતો ને સાહેબ તમે આમ જો કઈક મર્યાદામાં બોલો મર્યાદામાં તમે જીના આવે એના દારૂના નામ દઈ દો છો તે ક્યાં જીનાઈ ના દીધા તે મને કહો છો ને દારૂ લઈને તેમ ગામમાં પૂછી જવો અમારે કઈક આબરૂ હોય વાતું કરો હોતે આ તો હું હે ને આદા દારૂડિયાને પકડવા નીકળ્યો છું એટલે મેં કીધું તપાસ કરી દઉં તું દારૂ લઈને સીધી રીતે પૂછાય એમ તમારે તપાસ કરવાની જરૂર મારી પાસે કઈ મુદ્દા માલ પાદરા મીડિયા તપાસ કરવા એટલે તમને કોઈ કહેવા વાળું જ નથી. હા પણ તે કોઈ દારૂ આ ગામમાં દારૂ વેચે એવો કોઈ તને ખબર છે? પોણું ગામ વેચે છે હું કઈ થાકી રહ્યો બધી સાહેબોને અરજી દઈ દઈને થાકી રહ્યો કે અમારા ગામમાં પોણું ગામ વેચે દારૂ બંધ કરાવો તો આ પાદરાથી હારા માણા હોય ને તેમ તવલાસ લ્યો છો. એ ભાઈ તું કેનો એમ કહેશ કે હું હારો માણા અમને થોડી ખબર હતી તો તું હારો માણા આઈશો કે દારૂ લઈને જતો હઈશો નકર હું તને પૂછે તો નહીં. પૂછાય ખરું પણ તમે મીડિયા તપાસ લેવા આમ તપાસ કરવા કે હું દારૂ લઈને જતો હોય ને ખોડે. હા બાપા ભૂલ થઈ ગઈ એ હવે નહીં પૂછું. કોણ નોકરીઓ દઈ દે એને ખબર પડતી મજો આ તો સારું કીધું લે આ ગામમાં સાહેબ આવ્યા પણ આ મૂકીને નહીં ખબર હોય સાહેબ આવ્યા છે ગામમાં લાય હું મૂકીને જાણ કરું ગામમાં સાહેબ આવ્યા છે એટલે મૂકીને સાહેબ બે થઈને પકડે ને તો દારૂડિયા રહ્યા ને ગામમાંથી બધા ખૂટી દે. મારા દીકરા મારા ઓલા ભાઈ કીધું કે મૂકીને જઈને પૂછો તો બધી ખબર હોય પણ એ પૂછતા જ ભૂલી ગયો કે મૂકીને ઘર કી બાજુ છે. આ બાજુ બધાય ઘર જોઈ લીધા કોઈએ ન કીધું કે આ બાજુ મૂકીને ઘર છે. આ બે શેરી બાકી છે લાય એ બાજુ હાલ્યો જાવ એ બાજુ જ મૂકીને ઘર છે.
એ ભોપલા એ સાચની બહેણી રગડા રોકી ભરી છે કઢી બનાવજે કઢી એ હો અને અભેરી ઉપર ખોખન દાણા છે ઈ નાખજે હા કામ કે શું તું પાછો આવ્યો તમે સાહેબને ફોન કર્યો તો શું કઈ ખબર ન પડી મને તો કા વળી એ ગામમાં છે ને સાહેબ આના મારે છે આપણા ગામમાં સાહેબ હા હા મારો બેટો આપણા ગામમાં સાહેબ શું આયા છે તે તમે મને ફોન કર્યો ના ના મેં ફોન આ મુચીનું ઘર છે મુચીનું હા સાહેબ આ મૂકીનું જ ઘર છે બોલો મેં એવી વાત સાંભળી છે કે આ ગામનો મુચી મોટા પાયે દારૂનો ધંધો કરે છે નો હોય સાહેબ કોઈ દી નો બને આવું તમને કીધું કોને એટલે તું તો હમણાં મને અહીંયા ભેગો થયો ઈ નહીં હા હા આ કેવા આવ્યો ને કે દારૂ બારૂ હોય હાંકરી દીધો હે ના ના નીકળ નીકળ હવે ક્યાંય મારા નજરે સીડે ને તો સોચરા પાડ દઈ હમણાં ખાલી એમ કીધું ને એટલે આમ જોવા દે તો આ મારા માથે તાળુકો મળ્યો મારા માથે નીકળ નીકળ ઓકે ઉભા અહીંયા મેં વાત સાંભળી છે કે તમે જ મોટો દારૂનો હડો હકાલો છો હાચું છે ખોટું છે ના ના સાહેબ તમને એવું લાગતું હોય તો મારા ઘરની તલાશી લઈ લ્યો હા તલાશી તો લેવી જ પડશે આવ્યો છો એટલે તલાશી લીધા વગર જાય નહીં અલે આ બધા એ મેં કામે રાખ્યો માણા હા ભલે રાખ્યો હોય આ ઉભો રે મુઠી તમે આ બધી આવો એક કઈ આથી હલતા નહીં નકર વારો ચડાઈ દઈ ઓય ન્યા ઉડો કા અને આ કોણ છે ઈને મેં કામે રાખ્યો છે રાંધો આટો એ કઢી બનાવી નાખી તો સાહેબ આયા છે ખાવા દઈ દે આજ બપોરાનું કહી દે મુઠી મારે ખાવું નથી મારે પેલા તલાશી લેવાની અને દારૂડિયાને પકડવાના છે સાહેબ એ કાઈ નથી હવે તમે ખોટા ખોટા હેરાન થાવ છો આ ઉભા રહ્યો સાના માના જોઈ લો વંદે કા સાહેબ કાઈ ન મળ્યું ને એટલે તમને કહું છું એટલે ભોપલા તું ખાવાનું દે ને સાહેબ ને બપોરો દઈ દે એ સાહેબ ખાટલા બાજુ ન જાતા કા એ અમારા આ મુઠીના બા ઓફ થઈ ગયા ને હા તેદુનું અહીંયા ગંગાજળ મૂક્યું છે અપડે જાય છે એટલે ખાટલા નીચે ગંગાધર હા અપડે જાય મારે જવું જ પડશે કે ગંગાધર છે કેવું ના ના સાહેબ એ કાઈ નથી મુકી રેવા દો આજ તો હું ગંગાધર જોયા વગર જાઈશ નહીં મેં કોઈ દી મારી જિંદગીમાં ગંગાધર નથી જોઈ સાહેબ કઠિન રોટલો ખાઈ લ્યો ગંગાજળ ન જવું અપડે જાય છે મારા દીકરા મારા તમારું ગંગાધર એમ છે હો બાકી કા સાહેબ તમને શું વાંધો પડ્યો આમાં પોટકા ભરી ગયા એમાં આ પોટકા સીના છે મને ખબર ન પડે હું કાંઈ નાનો કૂકો જ નથી કે મને ખબર ન પડે આ પોટકામાં દારૂ છે ને દારૂ ન હોય સાહેબ એમાં તો અમે લુગડા ધોઈને મેક્યા ધોવા દીધા તો ઈ. હા રહ્યો રહ્યો મારા દીકરા મારા તમારા લુગડા એમ છે હો બાકી એ સાહેબ આ દારૂ અમારો નથી આ તો ઓલા જોવત્રીએ કીધું તું ને કે મેઘરાજા આવતા નથી મેઘરાજાને દારૂ ચડાવજો ને તો વરસાદ થશે એટલે અમે લાયા છીએ હા સાચું ને પૂછી જવો અમને મારા દીકરા મારા તમારા મેઘરાજા હા રાહો તાગડ આમ તાગડ અલે તાવા ગડે પણ સાહેબ અમે તો આ દાડિયા છે આ પાપી પેટ હાટો સાહેબ ન હોય ઈ કામ કરવું પડે અમને તો જે સીધે ઈ કર્યા રાખી ઓ બાપા આવા દારૂના ધંધા કરવાના હે હવે કોઈ દી નહીં કરી ઓ બાપા કરશો દારૂ ધંધા ના ના નીકળ નીકળ આ ઘર ભેગી નતા આ કોઈ દી આવા કેસમાં હલો હાલ તારો તો મૂકી આમ તો પારો સલાહ દેવાનો છે જેલમાં લઈ અને આમ જો રિમાન્ડ એવી લાવ કે કોઈ દી તું દારૂનો ધંધો ન કરે આગળ થોડા ઘણા લઈ લો આગળ આગળ પોપલા
તારા બાપ મુખી ભેગા રહીને આવા ધંધા ન કરાય. આ જો ને સાહેબે આપણને કેવા મારે હાલ શાક બીજે ધંધો ગોતી લઈશું. સાહેબ ઉભા રહ્યો. આ ગામ વિચારે મને ન મારો, હું ગામનો મૂકી જાઉં. આમાં મારી આબરૂ કાંઈ ન રહે. આમ જો પોલીસ કે તમારે મારો એટલો મારી લીજો. આબરૂના દીકરા ક્યાં થાવ છો? આબરૂના દીકરા આબરૂ હોય ઈ આવા ધંધા કરે. થાવ આગળ આગળ થાવ.